એ પછવાડે સૈયરું રમે ઓમને શયરુમાં હવે તમે રમવાને મેલો આજ ગોકુળી જામાં કાનો રાસ રમે જ્યાં કડક ધરતી ખડકની વિકરાલ મૌછા વીર છે સતી સંત ને સાવજ ધણી ગાંડી જને તા ગીર છે ઈ ગીર ની આંબાજરી ના જ્યાં ખડકતા નીર છે ઈ હોરઠ ધરામાં સંત આપો પ્રગટ ગીગડો પીર છે એ આપા ગીગાને જગ્યાના ભાઈ ધીરુભ ભગત 50 રૂપિયા પહેલા એને મૂક્યા અહીંયા આવીને જુઓ પછી વરસાદ વરસવા માંડ્યો આ સૌરાષ્ટ્રના પીરાણાની તાકાત છે જ્યાં કડક ધરતી ખડક નહીં વિકરાળ મૌછા વીર છે સતી સંત ને હાવજ ધણી ગાંડી જનેતા ડોક્ટર સાહેબ અહીંયા ઇંગ્લિશમાં પોતાની જાત માટે આઈ શબ્દ છે હિન્દીમાં મેં શબ્દ છે પણ હુંકાર વાળો શબ્દ હું એ ફક્ત સૌરાષ્ટ્રની ધરતીમાંથી જ ગાંડી ગીરમાંથી હાવજનો હુંકાર સાંભળીને દુનિયાના કોઈ પડદામાં એ માણસ પાછો ન પડે જ્યાં ડગલું માટે ત્યાં સડપ 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 કયો જાતો હોય બોહરી લટાળો હાવજ ગીરની ઘટામાંથી નીકળે કંદરાઓમાંથી કરતો નીકળે એમ સોરઠ નો જણ હુંકાર કરે હું આ બાજુનું તળાજા આ વાળાના નાના એવા દીકરી બા એ આવીને મને બહાર પૂછી ગયા મને કે આપનું નામ ઈશ્વરદાન ગઢવી છે કીધા સોરઠા કરો વિચાર બે વાળામાં કયો વડો સરનો સોપણ હાર કે અમે વાઢણ હાર વખાણીએ શું દેવા વાળા માણસો એ જયારે દેવાયત બોદલની દીકરી જાહલ ચોરીએ ચડી હતી પાપણના પડદાથી હોરઠના હિમાડા મણી ઉખેડવા કે આજ મારો વીર નવઘણ નહીં આવે તો મને નભાઈ કહીને બોલાવશે મને મારી નણદુ મેણા મારશે દેવાયત બોદલના દીકરી જાહલ છે એ ચોરીએ ચડીને ફેરા ફરે છે પાપણના પડદાથી હોરઠના હિમાડા ઉખેડે એમાં કોકે આવીને કીધું તમારો ભાઈ નવઘણ આવી ગયો છે ઘોડાનું પાલન ચાંડ્યું બાગા જામ ઠેકડો મારી ઉતરી અને બેનના માંડવાની નીચે ચપટી જવતલ હોમ્યા અને નવઘણ નવ હોરઠનો સરદાર ઉભો થયો અને એને એટલું કીધું બેન માગ તો મારું માથું આપી દઉં કેતો તને જુનાણાની ગાદી આપી દઉં પણ તારા બાપનો એટલો બધો મારા ઉપર ઉપકાર છે કે આ દેહના ચામડીની મોજડીઓ સીવડાવી અને તારા પગમાં પહેરાવ હોય તો દેવાયત બોદલના ઉપકારનો બદલો હું ચૂકવી નહીં શકું કોઈ દિવસ અને તે દિવસે આ દેશની હોરઠની આયરની દીકરી બહુ સરસ બોલી છે એને એમ કીધું નવઘણ દેવાયત બોદલ જેવો બાપ હોય એની દીકરીને ગાદીને માથાના મોહ ન હોય બાપ મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી આ સિવાય મારે બીજું કાંઈ ન ખપે દેનારો એવો હોય આ દેશનો અને લેનારો એવો હોય જેવી તેવી ઘટનાઓ નથી બની આ દેશમાં નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા મોંઘા મૂલ ચૂકવા છે આ ભાઈ સલીમભાઈ વિપુલભાઈ ના મિત્ર છે વિપુલભાઈ આજ તો મને એવું થાય છે આજ બહુ ખીલ્યો છો ને તો હું ઘરેથી નીકળ્યો ને આ માંદા માણસને ગાવ લાંબા લાગે હા મને એમ કે હું થશે ને ડોક્ટરો બીવરાવે બહુ આપણને એમ કે તમારે આ નહીં પીવાનું આ નહીં કરવાનું પાછા રવિવારે પાર્ટીમાં ભેળા જ બેઠા હોય આપણને કહે સાહેબ તેદી ના પાડતા હતા ને એટલે ભાઈ બૈરાની હાજરીમાં કઈ ઘરે ડખા શું કામ ઉભા કરાવો છો પાછા રવિવારે તો ભેગા ને ભેગા હો છો પણ પછી મને વિનુભાઈ સાહેબ ખબર પડી આ 1 મહિનાથી મૂક્યા પછી કે કોરા ગળે ગાવાની મજા બહુ આવે છે આજ ખબર પડી
ઓલા નશા કરતા નશો કંઈક જુદો હોય છે, ખબર પડી ગઈ. કારણ કે દંભથી જીવવું એ કરતા જગતને સાચું કહી દેવું બહુ સરસ છે. કવિ કાગ એમ લખે છે, કવિ કાગ એમ લખે છે કે એક હશે તો તને અઘરું પડશે એ છુપાવવું કૂડ કપટનું કામ છે, અને બીજા પછી લડવા પડશે તારે લાખું હોળદણા સંગ્રામ. માટે પૂછી લેજે તારા મનને પાપજી, તારા એ મનને પાપ એજી તો તને તારો જીવડો દે રે જવા. હવે પૂછી લેજે તારા મનને પાપજી. સાહેબ સંપ્રદાય ગમે એટલા હોય, પૂજ્ય મોરારી બાપુ પાસેથી મારે કાંઈ લઈ લેવું નથી, અને બીજી કોઈ એમની કોઈ ખાસ વખાણ કરવા માટે બોલું છું એટલી વાત નથી કરતો. પણ કોઈ પણ સંપ્રદાયનો માણસ એને તમે એક વખત એમ કહો કે તમે મુસલમાનના ધર્મસ્થાન ઉપર જઈને એક તમારા સંપ્રદાયની કથા કરી દો. હાજી પીરમાં બાઓ જઈને કથા કરવાનો છે, વિચાર કરો એના હૈયામાં પ્રેમ અને કરુણા કેટલી હશે. 100 સલામ કરવાનો આ માથું કોઈને નિમું નથી, પણ એક જ જગ્યાએ મેં શરણાગતિ સ્વીકારી છે, અને એનું નામ મોરારદાસ હરિયાણી છે. કારણ કે દંભથી દૂર છે. હા, મુસલમાનની વાત આવી એટલે સલીમભાઈ ઉભા છે, બહુ અમને સાચવ્યા છે કાયમ અહીંયા. પણ એક વાત કરી દઉં વિનુભાઈ, ફરીદ નામના સંત મુસલમાન, સત્ય ઘટનાનો પ્રસંગ. अवल नाम अल्लाह पकड़ पाक पल्ला होवे गाही भल्ला रसुल्ला संभारो कयामत के दिन में मुसीबत भेजावे मुसीबत न पावे से हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला 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 पुकारो खुदा बादशाह है सबे पर निगाह है न को जी जुदा है उसी रब के घर में गजंतर गधा है दुहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में। लोग टूट जाते हैं एक घर बनाने में, लोग टूट जाते हैं एक घर बनाने में, और तुम्हें शर्म नहीं आती है बस्तियां जलाने में। क्या સુધી અંદરો અંદર લડાવતા રહેશો? આપ બધાનો આશીર્વાદ છે ને, એટલે જ આ કલાકારો છે ને, એમાં મારો ખાસ દાખલો આપું. અહીંથી તો ખરેખર ઝીણા ઝીણા શ્વાસ ચાલતા હતા, લાશ જ સ્ટર્લિંગમાં ગઈ હતી, અને પાછો આવીને આજ પહેલી વાર બોલું છું. ઘણા એમ કે આમાં ક્યાં મંદવાડ છે, પણ જે કાંઈ છે એમાં તમારામાંથી કોકનો અંતરથી આત્મા રાજી થતો હશે ને, ભલે મોઢે ન બોલો પણ અમારા માટે આશીર્વાદ થઈ જતો હોય છે, અમારા માટે આશીર્વાદ થઈ જાય છે. સંત ફરીદ સત્ય ઘટનાનો પ્રસંગ. દિલ્હીમાં બેઠેલા ભાઈ, રમજાન મહિનો, રોજા મહિનો ચાલે, અને એમાં એક હિન્દુ બાઈ છે, નાનો એવો દીકરો છે, માં છે ને. ભગત બાપુની વાત કરીને આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. ભગત બાપુના માં ધાનબાઈમાં જયારે દેવ થયા ત્યારે બાપુ તો ભાવનગર હતા, એટલે કવિ દુલ્લા કાગને કહેવામાં આવ્યું, તાર આવ્યો એ વખતે તો ડુંગરથી તાર કર્યો, ટેલિફોન ને એવી કોઈ સગવડતા નહીં, અને મારતી ગાડીએ સર પ્રભાશંકર પટણી અને કવિ દુલ્લા કાગ મજાદર આવ્યા, માને ભોંય લઈ લીધા છે, દીવો બળે છે. અને આમ દુલ્લા કાગે જોયું, માં છે ને એ તો અમૃતનું ઝાડ છે મિત્રો. દુનિયામાં બધું મળે પણ માં ન મળે. પણ મોઢા ફાડીને માવડી જ્યારે છોડું ડાંધીએ સા તેદી ધરતી ધાવણ જરે અને વાદળીએ વરસા. ભગત બાપુએ માનું માથું ખોળામાં લીધું અને રહરા આહુડે મીંડો રોવાન. દુલાના આહુડા છે એ માના ગાલ ઉપર માનું મૃત શરીર છે, ખોળિયામાંથી પ્રાણ ઉડી ગયો છે.
દુલો કાગ માને એમ કે છે કે માં મોઢે બોલું માં ત્યાં મને હાથે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે. ડોક્ટરે બાઈને એમ કીધું હોય તને ક્ષય છે, તને ટીબી છે, અને હવે તારા દીકરાને ધવરાવીશ ને બાઈ તો તું મરી જાઈશ. પણ પોતાના શરીરની ખેવના ન કરે, હાડકાં ચુહાડીને દીકરાને મોટો કરે, એનું નામ જનેતા કહેવાય. ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, એવી માતા જાય મરે ઈ માને કેમ વિસરીએ કાગડા. અને 13 દુહા દુલા કાગે લખ્યા, 13 દુહા ગાયા. ત્યારે કે છે ધાનબાઈ માં ઉભા થઈને દુલા કાગને માથે હાથ ફેર્યો તો, બાપ દુલા કળજગમાં આવા આકરા વેણ ન બોલાય બાપ. લાવ તારા હાથે 1 ચમચી રાબ પાઈ દે. અને દુલા કાગના હાથે 1 ચમચી રાબ પી અને પાછી જનેતા હાથરે પોઢી ગઈ હતી. એનું નામ જનેતા કહેવાય. દીકરાને રોતો ન જોઈ શકે માં, એનું નામ કહેવાય. કલાકારોના જીવન તો એવા છે. અનિલભાઈની ફરમાઈશ છે દુલા કાગની જ કવિતા. ફૂલડા ગમે આજ જલના ને ગાજ ઝૂલ્યા, પણ ફૂલડા ગમે કાલે કરમાય જાશું. એ ફૂલડા ભલે કાલે કરમાય જાશું, પણ ફૂલડા ગમે અમારી ફોરી મુજ મેલ દાઈ જાશું. સંત ફરીદની પાસે નાનો દીકરો માનતા છે. ફરીદને જલેબી બહુ ભાવતી હતી. સત્ય ઘટના આપે બધાએ સાંભળેલો પ્રસંગ છે. ફરીદની પાસે આવી નવા લુગડા પહેરાવેલા દીકરાની માનતા પૂરી કરવા માટે માં આવી છે. અને સંત ફરીદને એટલું કીધું મારા દીકરાને માથે હાથ ફેરો, જલેબીનું પડીકું મૂક્યું. બાપજી આપના માટે લાવીશું સાઈન. અરે માં મારે તો રોજા ચાલે છે, હું ન ખાઈ શકું જલેબી. અને તે દેશ ટૂંકમાં જ વાત કરું છું. આ દેશની જનેતા પોતાના દીકરાને આંગળીએ લઈને પાછી વળી. એને એમ થયું બાપા મને ખબર નહોતી કે અમે ગરીબ માણસ અમારા ભાગે ગરીબ હશે બાપા. અમારા તમારા આશીર્વાદ અમારા ગરીબના જીવતરમાં નહીં લખ્યા હોય. અને બાય હાલતી થઈ દીકરાને લઈ અને સંત ફરીદે 1 મિનિટ માટે આંખ બંધ કરી અને હાકલ કરી ગયા અમ્મી જાન. પાછી આવી માં લાઈવ જલેબી હું ખાઈ લઉં. ના બાપા તમારું રોજું તૂટે તો મને પાપ લાગે. અને તેથી સંત ફરીદ મુસલમાન આ દેશનો સંત એટલું બોલ્યો કે માં રોજું તૂટે કે ન તૂટે એની મને પરવા નથી, પણ એક જનેતાનું દિલ તૂટી જાય ને તો મને જન્નતમાં પનાહ ન મળે. માનું દિલ ન તૂટવું જોઈએ. એક જનેતાનું દિલ તૂટે તો મને જન્નતમાં પનાહ ન મળે. આ બધાએ ઘણું આપ્યું છે. અહીંયા જયંતભાઈ ગાંધી છે, ભાઈ હર્ષદભાઈ છે, પ્રભુદાસભાઈ છે. આજના કાર્યક્રમના મુખ્ય સૌજન્ય જે કાર્યક્રમનું છે એ ભાઈ વિપુલભાઈ છે, વિનુભાઈ છે આજના અતિથિ. આ બધાય છે. બધા નામ તો એટલા બધા મારે પાસે ચશ્મા ઘરે આંખ્યું નથી હારે, પણ જેણે જેણે આપ્યું છે. પણ અવસર આવે ને જે આપી ન શકે તો શું થાય? સાહેબ હવે દુલા કાગની ફરમાઈશ છે એટલા માટે એક નાનકડી કડી ગાઈ નાખું. ભગત બાપુ લોકગીત ગાય તો કેમ ગાતા? માયાભાઈ આહિરોને અને ચારણોને તો મામા ભાણેજનો સંબંધ છે. એ નાનું છોકરું હોય તો એ અમારો મામો છે. બહુ સરસ બોલે છો માયાભાઈ. બોલે પરોહના પલ્લા છૂટે. આમ તો મારા વિદ્યાર્થી છે, નાના એવા હતા તે તો ન હું એમને. હા ભાવુબાના બાગમાં એ ન્યાસો સો બેડલિયાની ચડે મારે જલવાદલી ના પાણી બીજું કોણ રે? મારે જલવાદલી ના પાણી બીજું કોણ રે? એ ન્યા
સોસો બેડલિયાની હેડ્યું સડે મારે જદવાદળી ના પાણી બે. અને ચોપાઈ કેમ ગાય? ગાના ગામાંડ ગરજ દોનબ ગોરા એ પ્રિયા ન ડર બદમરા. અને સપાખાનું ગીત ગાય. પૂજ્ય મોરારી બાબાને બહુ ગમે. સંતા ધરુડિયા પાંદડા વાલા હાક લેતી બાગ છૂટ્યા બાંગ બોલી ગામે ડામા થયા હાક બાગ જટા સી જમ જાળા નાઈ બચુટા પેલાંગ જાણે કટા આસમાન ટૂટા જમી વાલા દક જાળા ફાલા દેખ વાલા પલ્લે ગાળા વેર જાગે પાડુ વાલા રંગા ગાળા રગ કાળા પોતાળા ગુડેલા માથે વાદળ હારા નોર ભરે પડે તાળી બંદૂકારી વગારણ કોર ત્યાં તો કગાણા જણકી ગાડી ઠાણકે ગોઠિયા રોગા ઠાણકે મામલા સુરા કરે માર માર ત્યાં તો હનુમંત નું ધોવાને લંકા ડાળા જેમ હેરા વેરી ગંદા વાલા ગાળા ત્રોડિયા વિશે આ બોલવાની તાકાત. પણ અવસર આવે ને જે વાવરી ન શકે તો એની શું દશા થાય? દેવાનંદ ભેડા નામનો ચારણ અને દુકાળ પીડ્યો પણ ગાજે મકોડા ભરખ્યા અન શ્રી જે ભરખ્યા બા હવે વેલો બળલા ખા ફૂલના તારા દેહમાં પીડ્યો દુકાળ. ધરતીના માકારા મીડા થવા અને પંડના છોરોને મૂકીને માવતર મીડા હાલવા. એ વખતે દેવાનંદ ભેડા નામના ચારણને એની પત્નીએ બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે બેનને ત્યાં બહુ સારું છે. પંડના દીકરાથી વાલા પહુડા છે એ કાળના જડબામાં હોમાઈ જાય છે. મારાથી જોવાતો નથી. બેનને ત્યાં જઈને જો થોડીક મદદ માગી આવો ને તો આ દુકાળનું વરહ ઉતરી જાય. અરે ગાંડી થઈ, બેન ને દેવાનું હોય બેન પાસેથી લેવાય નહીં. ભાઈ થઈને બેન સામે કેમ લાંબો હાથ કરે? અરે તમે મારું